વેલકમ ટુ માય વ્લોગ ડે 3. આજે હું કરવા જાઉં છું કાર ડિલિવરીનું શૂટ. કેવું શૂટ છે, શું છે, ચાલો તમને બતાવું. તો આ છે આપણું બેગ, જેમાં આપણું ગિમ્બલ ને બધી વસ્તુ આપણે હોય છે. અને આ છે આપણો બીજો ફોન, આઈફોન 13 પ્રો. તો આપણે પહોંચી ગયા છીએ કટારિયા ઓટોમોબાઈલ, જ્યાં આપણું શૂટ છે. અને આપણા મિત્રો આવી ગયા છે. કેમ છો ભાઈ? તાજા વર્ષો પછી જાંબુના ખિલાડી, શું કે ભાઈ? ગાડીનો હાર પણ નથી લઈ આવ્યા. એ મારે જવું પડે ગાડીનો હાર લેવા. કારની મસ્ત રીલ બને માટે આપણે બધી બાજુ એંગલથી મસ્ત સિનેમેટિક સીન લઈ લીધા છે. તો અમે શૂટ પતાવી, હવે હું જાઉં છું ઓફિસે. ઓફિસે આવી તો ગયા, પણ વળી પાછું એક શૂટમાં જવાનું થયું છે. તો ફાઇનલી આપણે શૂટ લોકેશને પહોંચી ગયા છીએ. જે ફ્લેટ છે, જ્યાં આપણે ઇન્ટિરિયર વર્કનું શૂટ કરવાનું છે, એ તમને બતાવું આખું કેવું છે. જો આ મેઇન ડોર છે, અહીંથી અંદર જતા આ બધું ઇન્ટિરિયર વર્કનું આપણે જે શૂટ કર્યું, આખો હોલ છે ઓલમોસ્ટ ફૂલ. અને છતાં જે પેલી બાજુ અહીં એક રૂમ આવે છે, બહુ ક્લાસિક એવો. તો શૂટ માટે હું વાપરું છું DJIનું ઓસ્મો મોબાઈલ ગિમ્બલ, અને સાથે ફોન છે આપણી પાસે 16 પ્રો. આ લાર્જેસ્ટ હોલ છે. રૂમ છે, એક એક પાર્ટ તમને બતાવું. લાઇટ્સ બંધ છે બધી. આ બાજુ કિચનનો પાર્ટ છે. આપણો આ થર્ડ રૂમ છે. અને આ છે આપણો ફોર્થ રૂમ. શૂટ તો ઓલમોસ્ટ પતી ગયું છે, ડન થઈ ગયું છે. હવે ત્યાંથી આપણે જાય છે આપણા નેક્સ્ટ લોકેશનમાં. આપણા ખાસ મિત્ર છે, અહીંયા આપણે નાસ્તો પાણી કરવા આવી ગયા છીએ. એ દુકાન બતાવું. અરે હું કે ભાઈ, કેમ છો? હું બનાવો ભાઈ? તમારો મસ્ત વ્લોગ શૂટ થઈ રહ્યો છે. ફૂલ ગરાગીમાં આવ્યા તો અમારા હાટુ કઈક બનાવી દો. હાલો, તમને મજા આવે એ ગરમા ગરમ બનાવો અમારા હાટુ. આપણા સ્પેશિયલ દાળ પકવાન ખવડાવ્યું તમને. બીજું શું હોય? દાળ પકવાન એક ગરમા ગરમ છાશ એક મોકલાઈ દેજો. ઠંડી મોકલાઈ દેજો. મારા ખાસ એવા મિત્ર કનેજાના ટુકડા, જીગર કી જાન, કોને લેતી જાય છે મારા એક્સેસ તરફ. જે મારા બાડા ભાઈ લઈ ગયા હતા એક્સેસ, અત્યારે હું જાઉં એક્સેસ લેવા. મારું મિત્ર મળીએ, ચાલો ભાઈ. ફાઇનલી બાડાભાઈ શોરૂમે આપણે પહોંચી ગયા છીએ. અને બાડાભાઈ નું મોટું શોરૂમ બતાવું, હર્ષેદી બાંધકામ શોરૂમ તમે જોઈ શકો છો. હા, પહોંચી ગયા છીએ સાહિલભાઈ ના શોરૂમે. શું કે સાહિલ છે મજામાં? ભાઈ નું તમે વિશાળ શોરૂમ તમે જોઈ શકો છો. એક વાર જરૂરથી આવતો. હર્ષિદી બાંધકામ ભંડાર, તમામ પ્રકારની બાંધકામની વસ્તુ મળી જાય. અને આપણા આ ભાઈ મજૂર છે, જે કઈ બી કડિયા કામ નું લાદી પ્લાસ્ટર કરાવવું હોય જરૂરથી તમને કરી દે ભાઈ. કરું હે ભાઈ? હા ભાઈ, તમે લાદી પ્લાસ્ટર કરો ને? લાદી પ્લાસ્ટર ને બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરી હવે ભાઈ. મેં તો એ વાત એમ લીધી, તમે લાદી પ્લાસ્ટર વેપારી માણસ એવું. તમે કડિયા કામ નથી કરતા? ઓલું પ્લાસ્ટર ને ઓલું સખત કરવાનું અને ફર્નિચર નું કઈ કામ લગતું હોય તો આ ભાઈ બેઠા છે. આ ભાઈ બતાવી દો ફર્નિચર વાળા. આ ભાઈ ને ફર્નિચર નું છે ખાસ. શું ભાઈ તમારું નામ? અંજાના કેરા. હા, આ ભાઈ ને ખાસ મળજો. અને શું ભાઈ તમે હવે ભાઈ ને એક્સેસ લઈને જાઓ, જાતા હોય એક્સેસ લઈને. હવે અમે જઈએ જુનાગઢ. જુનાગઢ આટો મારતા હો, બહુ સારું. જય ગિરનારી. આડા ભાઈ શોરૂમે ગયા, પણ ભાઈ અહીંયા એક્સેસ નતું રાખ્યું. ક્યાંય 10 કિલોમીટર દૂર એક્સેસ રાખ્યું. ચાવી ભાઈ ભાઈ ઓકે. હવે મારે એક્સેસ લઈને આવ્યા, સોરી એક્સેસ લેવા માટે આવ્યા છીએ. આ છે બીજી અમારી દુકાન, હર્ષિદી ક્લિનિક, જ્યાં અમારું એક્સેસ પડ્યું છે. એક્સેસ અમારું ઠેકમાં સામે છે, તમે જોઈ શકો છો. ચાલો વિજયભાઈ, બીજી વાર રાઈડ આપવા બદલ થેન્ક યુ. તો ફાઇનલી અમે ક્લિનિકે પહોંચી ગયા છીએ. અને આ છે અમારા બધા મામાની છોકરીઓ.
એક અહીંયા છે ફોનમાં તમે જોઈ શકો છો. એક અહીંયા છે, એક અહીંયા છે, અને આ મારા ડોક્ટર મેડમ અત્યારે ચાલુ છે ટ્રીટમેન્ટ. શું કે મજામાં? હાલો ગોલો ખાવા. ગોલો ખાવા. ગોલો ખાવા વિડીયો શૂટિંગ માં એટલે એ જાહેરાતના પૈસા હોય ત્યારે મળે, એમણે થોડી મળે. તમારે આવું ગોલો ખાવા? કેમ? પાયલબેન ખવડાવે ગોલો. નથી ખવડાવતા તમે? તમને કોઈ નહીં ખવડાવે, તમારે બધાને ખવડાવવાનું. ચાલો હવે અમે ભાગીએ હવે જુનાગઢ તરફ. આવજો, બાય બાય. ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए.